પવિત્ર પવિત્ર અતિ પવિત્ર સૈન્યોના દેવ, રાજાઓના રાજા, પ્રભુઓના પ્રભુ, આ સૃષ્ટિનું આદિકરણ, પ્રથમ તથા છેલ્લો, અલ્ફા તથા ઓમેગા, યુગોનો પરમેશ્વર, જેની કૃપા અનંતકાળ ટકે છે, એ મહાન પ્રભુ, અમે તમારી સ્તુતિ કરી છે, કેમ કે ઓ દેવનું હલવાન, તારા રક્તથી સર્વ દેશના ભાષાના કુળોના લોકોને તું છોડાવવાને ખરીદવાને શક્તિમાન છે. અને અદ્ભુત કૃપામાં પ્રભુ અત્યારે તમે અમારી પર દયા કરી ઉદ્ધાર, તારણ, મુક્તિ, જીવન તમે અમને આપ્યું. અમે આભાર માનીએ છીએ. તમારી સન્મુખ ઉભા રહીને તારી સ્તુતિ આરાધના કરવાની અમને કૃપા આપવામાં આવી. આભાર પ્રભુ ચાખીએ છીએ. અમારી જિંદગીના સર્વ દિવસો પર્યંત તારી ભલાઈ અને દયા અમારી સાથે રહે અને અમારા જીવનોમાં કેવળ કેવળ તમને એકલાને જ માન, મહિમા તથા ગૌરવ મળો. પ્રભુ ઈસુના નામમાં આમેન. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ ઈસુની ખૂબ સ્તુતિ થાવ. આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના પરાક્રમી નામમાં આ ઉત્તમ વિશ્રામ વારે આપ સર્વને ખ્રિસ્ત ઈસુમાં પ્રેમની સલામ થાવ. અને આપણા પ્રભુ ઈસુની કૃપા, શાંતિ સદા આપ સર્વના જીવનોમાં રાજ કરો. આજે જુલાઈ મહિનાનો પ્રથમ રવિવાર છે અને આ એક ઠરાવેલો રવિવાર છે કે પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણથી આપ સર્વ પ્રભુના બાળકો ખૂબ આનંદ કરતા કરતા, ઉતાવળા પગે, હર્ષનાદ કરતા તમે પ્રભુની પવિત્ર હજુરમાં આવ્યા. પ્રભુ ઈસુના નામમાં સર્વશક્તિમાન પ્રભુની પવિત્ર હજુરમાં આપ સર્વનું ઈસુ ખ્રિસ્તના નામમાં સ્વાગત છે. અને આજે આપણે પ્રભુનો ખૂબ આભાર માનીએ કેમ કે આપણા પિતા, આપણા દેવની અદ્ભુત હાજરી આપણી મધ્ય છે. પ્રભુની સ્તુતિ થાવ. ગયો આખો જ મહિનો, જૂન મહિના ને પ્રભુએ આપણા માટે ખૂબ આશીર્વાદિત કર્યો. ગયા મહિનામાં લગભગ 4 એવી વ્યક્તિઓ હતી કે જેઓ આઈસીયુમાં હતા અને તેઓ સિરિયસ હતા. પણ પ્રભુની ખૂબ સ્તુતિ થાવ. 4 વ્યક્તિઓને પ્રભુએ એક ગંભીર અવસ્થામાંથી બહાર કાઢ્યા કે જેઓને માટે જીવવું, બચવું એ ડોક્ટરોની નજરમાં અને શારીરિક પરિસ્થિતિની અંદર અસંભવ લાગતું હતું ખરું. પણ પ્રભુની ખૂબ સ્તુતિ થાવ. પ્રભુએ દરેકને સાજાપણું આપ્યું અને એની માટે હું આભાર માનું છું. ગયા દિવસોમાં, જૂનમાં પ્રભુના નામને ધન્યવાદો. બ્રધર રોબર્ટ અને સિસ્ટર આરાધનાને દીકરાનું દાન આપ્યું. જુલાઈ 3 હું પ્રભુનો ખૂબ આભાર માનું છું. સિસ્ટર પ્રિયંકા, બ્રધર લીનસને પ્રભુએ દીકરીનું દાન આપ્યું. પ્રેઝ ધ લોર્ડ. આ મહિને અનેક પ્રકારના સંકટ તથા અનેક પ્રકારના આશીર્વાદો આપ્યા. પણ એ સગડામાં આપણે એક અનુભવ કર્યો છે કે આપણો પ્રભુ ગઈકાલે, આજે, સદાકાળ એવો ને એવો છે. તે કોપ કરવે ધીમો તથા દયા કરવે ઉતાવળો છે. અને આપણે તેની દયા પામેલા બાળકો છીએ. પ્રભુની ખૂબ જ સ્તુતિ થાવ. આપણા મહાન પ્રભુને આપણે જેટલો આભાર માનીએ તેટલો ઓછો છે. અને આ પ્રથમ સન્ડે આપણે પ્રભુને ધન્યવાદ આપતા આપણે સર્વ પ્રભુનું વચન કે છે મારા આત્મા યહોવાને સ્તુત્યમાન, તેના સર્વ ઉપકારો તું ભૂલી ન જા. તે વચન પ્રમાણે આવો આપણે સર્વ પ્રભુને તાળીથી મહિમા આપીશું. થેન્ક યુ. સગળી બીમારીમાંથી સાજાપણું, નવા આશીર્વાદો, નવી કૃપા, સલામતી
એક્સિડન્ટથી છુટકારો, હર પ્રકાર અનેક પ્રકારની તકલીફોમાંથી પ્રભુએ બચાવ્યા. આવો અત્યારે આપણે પ્રભુનું વચનને જોઈશું, કેમ કે આજે આપણે મેજ પાસે જવાના છે અને મેજ એ ઠરાવેલો આપણા માટે ટાઈમ છે. અને બાઇબલ કહે છે, મારા આવતા સુધી તમે મારું મરણ યાદ કરો. અને તેથી આપણે મેજની સંગતમાં જોડાવાના છે અને પ્રભુ આજે આપણને તેના આશીર્વાદોથી ભરપૂર કરે. આવો યર્મિયા પ્રવક્તાનું પુસ્તક તેનો 33મો અધ્યાયને આપણે ખોલીશું. યર્મિયા પ્રવક્તાનું પુસ્તક તેનો 33મો અધ્યાય 1 થી 3 અને ત્યાર પછી હું 6ઠી કલમ વાંચીશ. પણ આ અધ્યાયમાં જે પ્રભુની યોજના, પ્રભુના કાર્ય છે તેને આપણે જોઈશું. પ્રેઝ ધ લોર્ડ. યર્મિયા પ્રવક્તાનું પુસ્તક તેનો 33મો અધ્યાય અને તેની 1લી કલમથી. વળી યર્મિયાને હજુ ચોકીમાં કેદ કરી રાખ્યો હતો, એટલામાં યહોવાનું વચન તેની પાસે બીજી વાર આ પ્રમાણે આવ્યું. યહોવા જે જગતનો ઉત્પન્ન કરનાર, તેનો રચનાર ને તેને સ્થિર કરનાર છે, તેનું નામ યહોવા છે. તે કહે છે કે મને હાથ માર, એટલે હું તને ઉત્તર આપીશ, ને જે મોટી તથા ગૂઢ વાતો તું જાણતો નથી તે હું તને પ્રગટ કરીશ. 6ઠી કલમ. આવો સાથે વાંચીએ. 6ઠી કલમ. તો પણ હું તને આરોગ્ય આપીશ, તેઓને નિરોગી કરીશ, હું તેઓને પુષ્કળ શાંતિ તથા સત્યતા બક્ષીશ. આમીન. મહાન સર્વશક્તિમાન પરમેશ્વર, આ સુંદર સવારે અમારી મધ્ય જે વચન તમે મોકલી આપ્યું, આ વચનનો માટે અમે તારી સ્તુતિ કરતા તેને સ્વીકારી લઈએ છીએ તથા આભાર માનીએ છીએ. આ વચનને પવિત્ર આત્માની આગ દ્વારા અમારા આત્મિક ખોરાક, અમારી ઉન્નતિ, અમારા માટે બોધ નિષેધ સુધારો અને જીવન અને પુષ્કળતાના જીવનને માટે આ વચનને અમારી માટે તમે આશીર્વાદ આપીને અમને વહેંચી આપો. પ્રભુ દરેકને દેખતી આંખ, સાંભળતા કાન તથા દેવના વચનને સ્વીકારી ગંભીરતાથી આજ્ઞા પાલનનું જીવન આપો. પ્રભુ મારા મુખને ખોલો, મારામાં બોલો, તમે પોતે મહિમાવાન થાઓ. પ્રભુ ઈસુના નામમાં. આમેન. આમેન. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. આપણે પ્રભુનો ખૂબ જ આભાર માનીએ, પરમેશ્વરની બહુ સ્તુતિ કરીએ કે પ્રભુએ પોતાનું વચન આજે સવારે આપણી મધ્યે મોકલી આપેલું છે. અને આ વચન માટે આપણે પિતાનો ખૂબ ખૂબ અને ખૂબ આભાર માનીએ છીએ. યર્મિયા એ મોટો પ્રબોધક હતો. હાલેલુયા. જૂના કરારની અંદર મોટા પ્રબોધકો, નાના પ્રબોધકોના પુસ્તકો છે અને યર્મિયા પ્રબોધક માટે પ્રભુની બહુ સ્તુતિ કરીએ છીએ. પ્રબોધક એટલે કે યહોવાનું મુખ, દેવનું મુખ. પ્રબોધક એટલે દેવનું મુખ, જેના દ્વારા દેવ બોલે છે. પ્રેઝ ધ લોર્ડ. અને દેવ જેના દ્વારા બોલે છે, દેવે જેને પસંદ કર્યો, એની પસંદગી વિશે આપણે જોઈએ તો યર્મિયા પ્રબોધકનું પુસ્તક અને તેનો 1લો અધ્યાય. ત્યાં યર્મિયાને પ્રભુ આ પ્રમાણે કહે છે. યર્મિયા 1લો અધ્યાય તેની 4ઠી કલમથી હું વાંચું છું. યર્મિયા પ્રબોધકનું પુસ્તક તેનો 1લો અધ્યાય અને તેની 4ઠી કલમથી. યહોવાનું વચન મારી પાસે આ પ્રમાણે આવ્યું કે ગર્ભસ્થાનમાં ઘડ્યા પહેલા મેં તને ઓળખ્યો હતો, ગર્ભસ્થાનમાંથી બહાર આવ્યા પહેલા મેં તને પવિત્ર કર્યો હતો, પ્રજાઓને સારું મેં તને પ્રબોધક નિમ્યો છે. ત્યારે મેં કહ્યું કે ઓ પ્રભુ યહોવા, મને તો બોલતા આવડતું નથી, કારણ કે હું હજી બાળક છું. ત્યારે યહોવાએ મને કહ્યું કે હું બાળક છું એમ ન બોલ. જેઓની પાસે હું તને મોકલું તે સર્વની પાસે તારે જવું, અને જે કંઈ હું તને ફરમાવું તે તારે બોલવું.
તેઓથી બીતોમાં, કેમ કે તારો છૂટકો કરવા સારું હું તારી સાથે છું, એમ યહોવા કહે છે. પછી યહોવાએ પોતાનો હાથ લાંબો કરીને મારા મુખને અડક્યો અને તેણે મને કહ્યું કે જો મેં મારા વચન તારા મુખમાં મૂક્યા છે, ઉખેડવા, થા પાડી નાખવા, વિનાશ કરવા, થા ખંડન કરવા, તેમજ બાંધવા, થા રોપવા સારું મેં આજ તને પ્રજાઓ તથા રાજ્યો પર નિમ્યો છે. હવે હું 19મી કલમ વાંચું છું. તેઓ તારી સાથે યુદ્ધ કરશે પણ તને હરાવશે નહીં, કેમ કે તારો છૂટકો કરવા માટે હું તારી સાથે છું, એવું યહોવા કહે છે. પ્રેઝ ધ લોર્ડ. યર્મિયા પ્રવક્તાના પુસ્તકમાં દેવે યર્મિયાની સાથે આ વાત કરી. પ્રેઝ ધ લોર્ડ. એ પ્રભુનો બહુ મોટો પ્રબોધક હતો, દેવથી પસંદ કરાયેલું પાત્ર હતું, અને દેવ કહે છે તેઓ તારી સાથે યુદ્ધ કરશે પણ તે તારી પર જીત નહીં પામે, પણ અને પ્રભુનું વચન કહે છે તેઓ તને હરાવી નહીં શકે, પણ હું તારો છૂટકો કરીશ. પ્રભુએ આ સગા વચનોથી યર્મિયાને મિનિસ્ટ્રી માટે અભિષેક કરીને વાપરવાનું શરૂ કર્યું. પ્રેઝ ધ લોર્ડ. પણ જ્યારે આપણા 33મા અધ્યાયમાં આવીએ છીએ ત્યારે બાઇબલ કહે છે કે યર્મિયા હજુ ચોકીમાં કેદ કરી રાખ્યો હતો. પરમેશ્વરના દાસને, પ્રભુના સેવકને, ગર્ભસ્થાનથી પસંદ કરાયેલા પરમેશ્વરના બાળકને, જેના મુખને દેવ પોતે અડક્યો છે, તેવી વ્યક્તિને 33મા અધ્યાયમાં આપણે કેદખાનામાં જોઈએ છીએ. હું આજે આપને કહેવા માંગુ છું, ઓ પ્રભુના બાળકો, જો બાઇબલ કહે છે જો તમે જગતના હોત તો આ જગત તમને પ્રેમ કરે. તમે આ જગતમાં છો ખરા, પરંતુ આ જગતમાંથી મેં તમને અલગ કર્યા છે. પ્રેઝ ધ લોર્ડ. આ જગતમાં તમને સંકટ છે ખરું, પરંતુ મેં આ જગતને જીત્યું છે. અને શાસ્ત્ર ગીતશાસ્ત્ર 34માં એમ કહે છે કે અનુભવ કરો અને જુઓ કે યહોવા ઉત્તમ છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. અને આ સગા અનુભવોની અંદર જેણે કહ્યું કે અનુભવ કરો અને જુઓ કે યહોવા ઉત્તમ છે, એ બાબત એ ગીત લખનાર, એ ગીતશાસ્ત્ર 34 લખનાર દાઉદ એમ કહે છે ગીતશાસ્ત્ર 23માં, જો કે મરણની છાયાની ખીણમાં હું ચાલું તોય હું કઈ પણ ભૂંડાઈથી બીસ નહીં, કેમ કે તું મારી સાથે છે. હાલેલુયા. થેન્ક યુ. પ્રેઝ ધ લોર્ડ. આપણો પ્રભુ જે કહે છે કે હિંમતવાન તથા બળવાન થા, હું તને કદી મૂકી દઈશ નહીં, હું તને કદી છોડી દઈશ નહીં, જગતના અંત સુધી હું તારી સાથે છું. અહીંયા પ્રભુનું વચન કહે છે કે યર્મિયા પ્રભુદત્ત કેદમાં હતો, ચોકીમાં હતો. પ્રેઝ ધ લોર્ડ. એની આજુબાજુ ચોકીનો ફેરો હતો, એ કેદમાં હતો. પણ બાઇબલ એમ કહે છે યર્મિયાને હજુ ચોકીમાં કેદ કરી રાખ્યો હતો, એટલામાં યહોવાનું વચન તેની પાસે બીજી વાર આ પ્રમાણે આવ્યું. હાલેલુયા. હું આજ આપને કહું છું કે ખાનામાં પ્રભુના લોકોને પૂરી દો તો શું પ્રભુ તેઓની સાથે વાત કરવાનું બંધ કરશે? બિલકુલ નહીં. વચન કદી પણ બંધનમાં નથી. પવિત્ર આત્માને કોઈ બંધનમાં રાખી શકતું નથી. હાલેલુયા. પ્રભુની ખૂબ જ સ્તુતિ થાવ. આપણો દેવ સર્વશક્તિમાન છે. બોલો સર્વશક્તિમાન. સર્વશક્તિમાન. હું એક બાબત તો ચોક્કસ કહું છું કે શૈતાન સમર્થ છે, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત સર્વ સમર્થ છે.
હાલેલુયા. આપણો પ્રભુ ગઈકાલે આજે તથા સદાકાળ એવો ને એવો છે જે કદી પણ નથી બદલાતો. તેનો વિશ્વાસુપણું આકાશ કરતા ઊંચું છે. અને એ પ્રભુ આજે મંડળીના સર્વ બાળકોની સાથે વાત કરી રહ્યો છે. એ મારી સાથે વાત કરે છે, તમારી સાથે વાત કરતા કહે છે, પ્રભુની ખૂબ સ્તુતિ થાવ. ઓ પ્રભુના બાળકો તે પોતાના લોકોને, પોતાના બાળકોને છોડાવવાને શક્તિમાન છે. હાલેલુયા. ભલે યર્મિયા પ્રભુ ચોકીમાં હતો, પણ પ્રભુની આપણે બહુ સ્તુતિ કરીએ. તેની પાસે દેવનું વચન બીજી વાર આવ્યું. પ્રેઝ ધ લોર્ડ. યર્મિયાનો પ્રભુ તે જ આપણો પ્રભુ છે. ઇબ્રાહિમ ઈસાકનો પ્રભુ એ આપણો પ્રભુ છે. એલિયા એલિશાનો પ્રભુ તે આપણો પ્રભુ છે. પિત્તરનો પ્રભુ તે જ આપણો પ્રભુ છે. પાઉલ અને સિલાસનો પ્રભુ તે પણ આપણો પ્રભુ છે. પાઉલ અને સિલાસ કેદખાનામાં પ્રભુની સ્તુતિ આરાધના કરતા મધ્યરાત્રે ધરતીકંપ થયો અને દરવાજા ખુલી ગયા. પ્રેઝ ધ લોર્ડ. પિત્તરને ચચાર ચોકીમાં રાખેલો હતો. એના પગને બેડીઓની અંદર સંકળોમાં તે હતો, પણ દેવનો દૂત કેદખાનામાં આવ્યો અને પ્રભુની ખૂબ સ્તુતિ થાવ. ઓ ચર્ચ, ઓ પ્રભુના બાળકો, હાલેલુયા. દેવના દૂતે તેને છોડાવ્યો અને મંડળી તેની માટે પ્રાર્થના કરતો હતો. અહીંયા બેઠેલા બાળકો, આજે જુલાઈ મહિનાના પ્રથમ સન્ડે હું આજ આપને કહેવા માંગુ છું, બની શકે તમારામાંથી કોઈ પણ ભાઈ કે બહેન, કોઈ જુવાન કે કોઈ બાળક, કોઈ પણ પ્રકારના બંધન, એકલું જેલખાનાની વાત હું નથી કરતી, એકલા સળિયા પાછળના જીવનની વાત નથી કરતી. તમારા જીવનની અંદર કોઈ ચિંતાનું શું કહેવાય કે જેલખાનું છે. તમારા જીવનમાં ફાઇનાન્સનો પ્રોબ્લેમ છે અને તમે કેદખાનામાં છો. બની શકે તમારી પાસે ખાલી એવી તકલીફ છે, તમે બીમાર છો અને તમે પોતાને કેદખાનામાં, બંધનમાં તમે જુઓ છો. કોઈ પણ પ્રકારના બંધનો, કોઈ પણ પ્રકારના સંકટો, કોઈ પણ પ્રકારની સમસ્યા રૂપી કેદખાનો, હું આજ આપને કહું છું કે પ્રભુનું વચન તમારી પાસે આવતા રોકશે નહીં. હાલેલુયા. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. અને બાઇબલ કહે છે યર્મિયા પ્રભુની પાસે દેવનું વચન બીજી વાર આવ્યું. હાલેલુયા. આજે તમે જેટલા બાળકો આ જગ્યા પર બેઠા છો, હું પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપને કહેવા માંગુ છું કે યર્મિયાનો પ્રભુ આજે આપણી મધ્યે હાજર છે. હાલેલુયા. હાલેલુયા. જે આદિ તથા અંત અને પ્રથમ તથા છેલ્લો, જેમ કહે છે શું હું મનુષ્ય છું કે મને કોઈ બાબત અશક્ય હોય, પણ દેવ કહે છે હું સર્વ મનુષ્યનો પ્રભુ છું અને મને કોઈ બાબત અસંભવ નથી. હાલેલુયા. અને મહાન પ્રભુ પિતા પરમેશ્વરને આપણે ધન્યવાદ આપીએ. બોલો બીજી વાર. બીજી વાર. પ્રભુનું વચન કહે છે દેવ પોતાના લોકોની સાથે બોલતા, વાત કરતા કદી કંટાળતો નથી. હાલેલુયા. દિવસના ઠંડા પહોરે સર્વશક્તિમાન પરમેશ્વર આદમ અને હવાની મુલાકાત લેવાને આવતો. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ નિર્ગમનમાં કહ્યું, તું સવારે અને સાંજે, હાલેલુયા, મારી પાસે અર્પણ લઈને આવ અને ત્યાં હું મુલાકાત મંડપના દ્વાર પાસે હું તારી મુલાકાત લઈશ અને હું તારી સાથે વાત કરીશ અને મારો મંડપ ગૌરવથી ભરપૂર થશે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. અને તમે પરમેશ્વરનો મંડપ છો, તમે દેવની મંડળી છો, તમે પોતે ખ્રિસ્તી ઈસુનું શરીર છો અને તમે પોતે પ્રભુ ઈસુ ખ્રિસ્તના વહાલા બાળકો છો. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. આપણે આપણી રીતે આ ચર્ચમાં નથી આવ્યા, આપણે આપણી શક્તિથી કે બુદ્ધિથી તારણ નથી પામ્યા, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું વચન કહે છે તમે મને પસંદ કર્યો નથી, પણ મેં તમને પસંદ કર્યા છે, મેં તમને બોલાવ્યા છે અને હા, તમે મારી આજ્ઞાઓ પાડો અને તમે પુષ્કળ ફળ આપો, એમાં મારા દેવનો મહિમા છે. પ્રેઝ ધ લોર્ડ. અને હું અને તમે પ્રભુની પસંદગીમાં આ જગ્યા પર બેઠા છીએ. બાકી શાસ્ત્ર યોહાનમાં કહે છે મારા બાપના બોલાવ્યા સિવાય કોઈ મારી પાસે આવી શકતું નથી. યોહાનમાં પ્રભુનું વચન કહે છે, મારી પાછળ બોલો, જો કોઈ
આવી શકતું નથી. હું આજ આપને કહું છું સરકારની તિજોરી, કે હું આજ આપને કહું છું કોઈ સરકાર, હું આપને કહું છું પૃથ્વી પરના કોઈ રાજાઓ, હું આપને કહું છું પૃથ્વી પરના કોઈ પરાક્રમીઓ, પૃથ્વી પરના ડાયરેક્ટર કે મહાપુરુષના દ્વારા તમારા જીવનમાં આશીષ નથી આવ્યો. તમારા ને મારા જીવનમાં આકાશ અને પૃથ્વીને ઉત્પન્ન કરતા પ્રભુ આકાશમાંથી આપણને આશીર્વાદ મળ્યો છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. તમે ઓર્ડિનરી લોક નથી. તમે દેવની પ્રજા, દેવથી પસંદ કરાયેલા લોક, ઈસુ ખ્રિસ્તના રક્તમાં ખંડાયેલા, જેઓનું નામ જીવનના પુસ્તકમાં લખેલું છે, જેની નાગરિકતા સ્વર્ગમાં છે અને જેઓને પરમેશ્વરે પોતાના પુસ્તકમાં નોંધ્યા છે, જે સિયોનના પુત્ર અને દેવની મંડળી કહેવાય છે. હાલેલુયા. બોલો બીજી વાર. દેવનું વચન તેની પાસે આવ્યું. હાલેલુયા. આજે આપણી પાસે દેવનું વચન આવ્યું છે ને તે શું કહે છે? યહોવા જગતનું ઉત્પન્ન કરતા અને તેની રચના કરનાર, તેને સ્થિર કરનાર, તેનું નામ યહોવા છે. તે કહે છે કોણ? આખી સૃષ્ટિનો માલિક. હાલેલુયા. જગતને ઉત્પન્ન કરનાર, જેને કહું થા અને થયું. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. સમુદ્ર તેના અવાજને એની પ્રેઝન્સથી નાસે છે. ગીત શાસ્ત્ર 114 માં કહે છે, અરે સમુદ્ર તને શું થયું કે તું નાઠો? ઓ યતન તને શું થયું કે તું પાછી હટી? હે પર્વતો અને ડુંગરો તને શું થયું કે તમે કૂદ્યા? કારણ એ હતું ઈશ્રાયેલનો દેવ માર્ચ ઓન કરતો હતો. ઈશ્રાયેલનો દેવ આગળ ચાલતો હતો અને એની પાછળ આખી દેવની પ્રજા ચાલતી હતી. હું આજ આપને કહેવા માંગુ છું, મારા અને તમારા સર્વ માર્ગોને, સંકટોને, દુઃખોને, પરીક્ષાઓને, અવરોધોમાં આપણો પ્રભુ આગળ ચાલે છે. હાલેલુયા. સમુદ્ર તેને ઓળખે છે અને સમુદ્ર પણ તેને સેલ્યુટ કરે છે અને સમુદ્ર જેથી આપે છે. હાલેલુયા. પ્રભુની બહુ સ્તુતિ થાવ. જગતનો ઉત્પન્ન કરનાર, જગતને રચનાર એમ કહે છે. શું કહે છે? ત્રીજી કલમ. મને હાક માર એટલે હું તને ઉત્તર આપીશ. પ્રેઝ ધ લોર્ડ. મને હાક માર, હું તને ઉત્તર આપીશ. અહીંયા બેઠેલા બાળકો, જો તમારામાંથી કોઈ પણ વ્યક્તિ નિરાશ નિર્ગત છો, તો આજે દેવનું પરાક્રમી વચન આપણી પાસે આવ્યું છે અને આપણો પ્રભુ આપણને કહે છે, તું મને હાક માર, તું મને હાક માર. પ્રેઝ ધ લોર્ડ. યહોવા પાસે છે એટલામાં તમે તેને પુકારો. પ્રભુની સ્તુતિ થાવ. આપણને પ્રભુ કહે છે, તું મને હાક માર. તમે એની પ્રાર્થના કરો, તમે તેને બોલાવો. એ બહેરો નથી કે તમારી પ્રાર્થના ના સાંભળે, એનો હાથ ટૂંકો નથી કે તે તમને મદદ ન કરે. ઓ દેવના સંતાન, ખ્રિસ્ત ઈસુના રક્તમાં ખંડાયેલા પ્રભુના બાળકો, બંધનોમાં પ્રભુ કહે છે, તું મને હાક માર. હાલેલુયા. એ ક્રિટિકલ કન્ડિશનમાં પ્રભુનું વચન યર્મિયા પાસે આવીને કહ્યું કીધું કે હા, તું હાક માર, તું મને હાક માર. હાલેલુયા. એટલે હું તને ઉત્તર આપીશ. આપણો પ્રભુ બોલે છે. બોલો, બોલે છે. હાલેલુયા. એ વન-વે ટ્રાફિક નથી. હાલેલુયા. એ તો વાટાઘાટ કરે છે. એ પોતાના બાળકોને કહે છે, આવો આપણે વિવાદ કરીએ. જો કે તમારા પાપ લાલ કિંમત જેવા હોય તો પણ શ્વેત ઊન સરખા થશે. યશાયા 18 માં બાઇબલ કહે છે, તમે રાજી ખુશી થઈને મારું સાંભળશો તો તમે દેશની ઉત્તમતાથી તૃપ્ત થશો. પ્રેઝ ધ લોર્ડ. બાઇબલ કહે છે, હાલેલુયા, ગીત શાસ્ત્ર 16 ને અધ્યાયની અંદર એના જમણા હાથમાં અનંતકાળ ટકનારા સુખદાયક વાના છે. હાલેલુયા. એ દયાળુ છે, ભલું છે, ભલું કરવામાં આનંદ માને છે અને પાપોની માફી આપવામાં તે ખુશ છે. હાલેલુયા. કેમ કે પવિત્રતા સિવાય કોઈ માણસ કદી દેવને જોઈ શકતો નથી અને મારો અને તમારો પ્રભુ મારી પાસે અને તમારી પાસે પવિત્રતાને માંગે છે. બોલો, પવિત્રતા, પવિત્રતા. થેન્ક યુ જીસસ. તું મને હાથ માર એટલે હું તને ઉત્તર આપીશ અને મોટી થાપુટ વાતો તું જાણતો નથી તે હું તને પ્રગટ કરીશ. તને જે સમજણ નથી, જે તું સમજી નથી શકતો, પ્રભુનું વચન કહે છે કે હું તને સમજાવીશ. પ્રેઝ ધ લોર્ડ. કેવી રીતે સમજાવીશ?
બાઇબલ કહે છે મારો પવિત્ર આત્મા તમારા પર આવશે અને મારો પવિત્ર આત્મા તમને સર્વ સત્યમાં દોરી લઈ જશે. પવિત્ર આત્મા તમારો શિક્ષક છે. પવિત્ર આત્મા તમને સગળું શીખાડશે. બોલો શીખાડશે. હાલેલુયા. જો માણસ શિક્ષક હોય તેનું જ્ઞાન અધૂરું છે, પણ થેન્ક યુ જીસસ, પવિત્ર આત્મા દેવનો આત્મા છે અને દેવનો આત્મા દેવના ઊંડા વિચારોને જાણે છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. એ આત્મા એટલો બધો ઉત્તમ છે. ઈવન પ્રભુ કહે છે સી પ્રાર્થના કરવી તે તમે જાણતા નથી, પણ મારો પવિત્ર આત્મા હોલી સ્પિરિટ અવાચ્ય અને નિસાસા સહિત પ્રાર્થના કરે છે. આપણા પ્રાર્થનાની અધૂરાઈમાં પવિત્ર આત્મા એ સહાયક છે. એ તમને શીખવશે. મારા આત્મા દ્વારા મારા ગુડ રહસ્ય અને મર્મ હું તમને સમજાવીશ. જે તું નથી સમજી શકતો તેને હું સમજાવીશ. પ્રેઝ ધ લોર્ડ. અને આજે સવારે આપણે પ્રભુની સ્તુતિ કરીએ અને હું આપને કહું છું ઇસ્રાયેલ પુત્રોને માટે દસાઈ એટલી બધી ભૂંડી, જગતના લોકો માટે દસાઈ એટલી બધી ભૂંડી કે હું બધું વાંચીશ નહીં, પરંતુ 5મા કલમનો છેલ્લો ભાગ બાઇબલ કહે છે જેઓની બધી દુષ્ટતાના લીધે મેં મારું મુખ નગરથી ફેરવ્યું છે તેઓના મુર્દાઓથી તે ઘર શાનાથી મુર્દાઓથી ઘરો ભરાઈ જશે. મુર્દાઓથી ઘર ભરાઈ જશે. અને આ પરિસ્થિતિની અંદર મરણ આ ભયંકર પરિસ્થિતિની અંદર પ્રભુ પોતાના લોકોની સાથે વાત કરે છે. જ્યારે મુર્દાઓનો ઢગલો, શું આપણે થોડા દિવસ પહેલા ના જાણ્યું કે કેટલા બધા લોકોના મુર્દાના ઢેર થઈ ગયા, કેટલી બધી લાશો પડી ગઈ. ઓ પ્રભુના બાળકો, શું એક એવો સમય નતો આવ્યો ભારતને આખા વિશ્વમાં કે કોવિડની અંદર દફનાવવા માટે અને અગ્નિદાહ માટે લાઈન લાગતી હતી. ઓ પ્રભુના બાળકો, એવા પણ ઘરો છે જે ઘરોને હું જાણું છું એક ઘરમાં 8 મૃત્યુ. મોટું છે ફેમિલી. હું આજ આપને કહું છું મરણ. આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનો આગમન નજીક છે અને બાઇબલ કહે છે જો હું થોડી વારમાં આવું છું અને પ્રભુ ચાહે છે કે આપણા દીવાઓ હાલેલુયા તેલથી ભરપૂર હોય. રણસીંગડું વાગતા આપણામાંથી એવી કોઈ વ્યક્તિ ન હોય કે જે તેલ વેચાતું લેવા દોડે. બાઇબલ કહે છે હા એ સમયમાં એમ ન થાય કે શિયાળામાં તમારે નાસભાગ કરવું પડે. એ વિશ્રામવાર તમારો એવો ન હોય કે વિશ્રામવારે તમારે ભાગવું પડે. હું આ રવિવારની વાત નથી કરતી, પણ ઉદ્ધાર પામેલાઓને માટે હેબ્રીઓના પત્રના 4થા અધ્યાયમાં બાઇબલ કહે છે તારણ પામનારાઓને માટે એક વિશ્રામનો વાર બાકી છે. તાળી પાડીને ધન્યવાદ આપો. એ વિશ્રામ વિશે આપણે પ્રભુનું ગીત ગાયું હે ના, स्वर्ग ऐसी सुंदर जगह मेरा यीशु रहता वहाँ. हालेलुया. સ્વર્ગની જગ્યા છે જ્યાં મારો પ્રભુ રહે છે. ત્યાં ભૂખ નથી, ત્યાં શ્રાપ નથી, ત્યાં દુઃખ નથી અને પ્રતિકરણ તો કહે છે મરણ ત્યાં છે જ નહીં. અને દેવનું વચન યોહાન 14માં કહે છે હા હું પાછો આવીશ. બોલો પાછો આવીશ. હું પાછો આવીશ. એ ગયો સ્વર્ગમાં પણ તે પાછો આવીશ અને જ્યાં હું છું ત્યાં હું તમને લઈ જઈશ. હું જીવું છું માટે હું તમે પણ જીવશો. એ દિવસ નજદીક છે. એ દિવસ ગમે ત્યારે આવશે. પૃથ્વી પર થતી સગળી હલચાલ, આકાશમાં થતા સર્વ જે બાબતો છે બદલાતી છે અંતરિક્ષની અંદર અને પૃથ્વી પર જે કંઈ બની રહ્યું છે હરેક ચિહ્ન અને વસ્તુઓની નિશાનીઓ પૂરી થઈ રહી છે. સારી રાહ જોઈએ પ્રભુના આગમન માટે. કયા વચન માટે કહે કે હજુ વાર છે. ઓ ચર્ચ પિત્તરના પત્રમાં બાઇબલ કહે છે કે વિલંબનો અર્થ કેટલાક લોકો કરે છે એ દેવ પોતાના આગમન વિશે વિલંબ
વિલંબ નથી કરતો, પણ વિલંબનો અર્થ તો એ છે કે કેટલા બધા લોકો બચવાના બાકી છે, તેઓ નાશ ન પામે પણ અનંત જીવન પામે. માટે પ્રભુ બધાના આગમન માટે વિલંબ કરે છે. પિતાએ પ્રેમ કર્યો, બોલો પિતાએ પ્રેમ કર્યો. ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર એને રક્ત વહેરાવ્યું, એનું રક્ત બૂમ પાડે છે કે આત્માઓ બચી જાય. હાલેલુયા. કાઈનનું રક્ત તો બૂમ, હાબેલનું રક્ત તો બૂમ પાડતું હતું કે મારા ભાઈ કાઈને મને માર્યો, પણ ઈસુનું રક્ત કાઈનના રક્ત હાબેલના રક્ત કરતા સારું બોલે છે, અને રક્ત કે છે આત્માઓને બચાવી. એ પ્રભુ મારા માટે વિલંબ કરે છે, એ પ્રભુ તમારા માટે વિલંબ કરે છે. તમને પ્રભુએ શુદ્ધ કર્યા, પ્રેઝ ધ લોર્ડ. તમને પ્રભુએ પવિત્ર કર્યા, પ્રેઝ ધ લોર્ડ. તમારું નામ જીવનમાં પુસ્તકમાં લખ્યું છે, પ્રેઝ ધ લોર્ડ. પણ બાઇબલ કહે છે નિર્દોષ, નિષ્કલંક, દાગ, કરચલી વગરની, દેવના વચનથી શુદ્ધ થયેલી મહિમાવંતી મંડળી. આપણે શુદ્ધ છે. બની શકે આપણામાંથી કોઈને કરચલી, બની શકે આપણામાં કોઈ આત્મિક ડાઘ જે પ્રભુને પસંદ નથી હોય, અને પ્રભુ ચાહતો નથી કરચલીના લીધે, એ ડાઘના લીધે આપણે પૃથ્વી પર પડ્યા રહે. માટે પ્રભુ આપણને ચાન્સ આપે છે, પ્રેઝ ધ લોર્ડ. માટે પ્રભુ એવા સન્ડે આપે છે, માટે પ્રભુ એવી સંગતિ આપે છે કે આ વચનના જળ સ્નાનથી આપણે શુદ્ધ થઈએ. હાલેલુયા. તે પોતાનું વચન વેદીથી મોકલે છે કે યહોવાએ એક વાર બોલ્યો અને મેં 2 વાર સાંભળ્યું. કદાચ અત્યારે જે સાંભળો છો તે તમે સાંભળી પણ ચૂક્યા હોય, પણ ફરીથી દેવનો આત્મા કહે છે જુઓ હું થોડી વારમાં આવું છું. પ્રકટીકરણ તેનો 6થો અધ્યાય, પ્રકટીકરણનું પુસ્તક તેનો 6થો અધ્યાય, અને હું તેની 7મી કલમ વાંચું છું. પ્રકટીકરણનું પુસ્તક 6થો અધ્યાય 7મી કલમ. જ્યારે તેણે 4થી મુદ્રા તોડી, ત્યારે મેં ચોથા પ્રાણીની વાણીને એમ કહેતી સાંભળી કે આવ. મેં જોયું તો જુઓ ફિક્કા રંગનો એક ઘોડો, તેના પર જે બેઠેલો હતો તેનું નામ મરણ હતું. બોલો મરણ હતું, મરણ હતું. અને તેની પાછળ ચાલતું હતું, અને તલવારથી, દુકાળથી, મરણથી, પૃથ્વી પરના સ્વાપતોથી જગતમાંના ચોથા હિસ્સાને, બોલો ચોથા હિસ્સાને મારી નાખવાનો અધિકાર તેને આપવામાં આવ્યો. અને માટે આ યુગમાં, સમયમાં મરણના સમાચાર સાંભળીએ છીએ. તલવારથી, યુદ્ધોથી, સ્વાપદોથી, અશુદ્ધ આત્માઓથી, શૈતાની શક્તિઓથી રોજ કેટલા લોકો નાશ પામે છે. આ સમયમાં આપણે જીવીએ છીએ. એનો મતલબ એમ નથી કે જેઓ મરી ગયા તેના કરતા આપણે સારા છીએ, પણ એનો અર્થ એ છે કે પ્રભુએ પોતાની કૃપા આપણી પરથી લઈ નથી, તે આપણાથી રિસાઈ ગયો નથી, તે આપણને દંડ આપતો નથી, તેણે આપણને મૂકી દીધા નથી, પણ સ્ટીલ આપણને પ્રેમ કરે છે. આજુબાજુ મુર્દાઓ કે છે મુર્દાના ઢગલા, બોલો મુર્દાના ઢગલા. આપણી આંખ અને આપણા કાન મરણના સમાચાર સાંભળે છે. કેટલા લોકો અગ્નિથી મરણ પામે છે, કેટલા લોકો પાણીથી મરણ પામે છે, કેટલા એક ચડાઈને મરણ પામે છે, કેટલા એક રોગોથી મરણ પામે છે, કેટલા એક લોકો ભયંકર એક્સિડન્ટથી મરણ પામે છે, કેટલા એક લોકો રાત્રે સૂતા છે અને સવારે આંખ નથી ખુલતી. આજે જીવીએ છીએ અને આપણે ક્યાં છે? પ્રભુની હજુરીમાં. બાઇબલ કહે છે જે મારી પાસે આવે છે તેને હું જીવન આપું છું, તે મારા કૃપાનો, આશીર્વાદનો અનુભવ કરશે. પ્રભુનું વચન કે છે હું જુઓ થોડી વારમાં આવું છું. આ મુર્દાઓ પડતા હશે સમયમાં હું તમારી પર કૃપા કરું છું. 5મી કલમનો છેલ્લો ભાગ કે છે મુર્દાઓ, ઘરો મુર્દાઓથી ભરાઈ જશે. કેટલીક વાર એક્સિડન્ટમાં આખું ફેમિલી ખતમ થઈ જાય છે, કેટલીક વાર પૂરમાં આખું ફેમિલી ખલાસ થઈ જાય છે, કેટલીક વાર ભગદડમાં લોકો મરી જાય છે. Still we are living. ત્યારે પ્રભુ આપણને શું કહે છે? છઠ્ઠી કલમ કહે છે તો પણ, બોલો તો પણ હું તને આરોગ્ય,
પ્રેઝ ધ લોર્ડ. હું તને સોંપીશ આ સમયની અંદર. હું તને આરોગ્ય તથા કુશળતા આપીશ. થેન્ક યુ જીસસ. આ ક્રિટિકલ ભયંકર અંધકારના યુગમાં દુઃખ અને તકલીફના સમયમાં દેવ પવિત્ર આત્મા દ્વારા આપણી પાસે પોતાનું વચન મોકલીને કહે છે તો પણ હું તને આરોગ્ય તથા કુશળતા આપીશ. પ્રેઝ ધ લોર્ડ. તેઓને નિરોગી કરીશ. તેઓને નિરોગી કરીશ. હું તેઓને નિરોગી કરીશ. આજે આપણા ચર્ચમાં તારા બેન માટે હું સ્તુતિ કરું છું. ખડી હો सकते हो सिस्टर जी आप? आओ ताली बजाएंगे हमारी प्यारी बहन. प्रेज़ द लॉर्ड. पिछले महीने में जून में राहत को उसके बेटे का फोन आया. मम्मी का रिपोर्ट में भेजती हूँ क्या है ना सिस्टर? अब राहत को हॉस्पिटल में एडमिट किया. आईसीयू में मोकल्या. एनो डायलिसिस आखी मंडળી પ્રાર્થના કરતી રહી. આપણે બધા પ્રાર્થના કરતા રહ્યા. એક જ ડાયાલિસિસમાં તેની કિડની વર્ક કરવા લાગી. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુની સ્તુતિ થાઓ. આઈસીયુ માંથી તેને પ્રાઇવેટ રૂમમાંથી ડિસ્ચાર્જ થઈ આજે આપણી મધ્ય બહેન હાજર છે. તાળી પાડો. હાલેલુયા. હું આજે આપને કહું છું આ શું છે તારા બેન? આ તારા બેન સુવાર્તાની સાબિતી છે. માર્ક 16મો અધ્યાયની સૌથી છેલ્લી કલમ કહે છે કે ચિહ્નો અને ચમત્કારો સુવાર્તાની સાબિતી છે. હાલેલુયા. હું તેને આરોગ્ય તથા કુશળતા આપીશ અને હું તેને નિરોગી કરીશ. Thank you Jesus. बैठ जाइए सिस्टर. प्रभु आपको आपके परिवार को बहुत आशीष करे. अनीता बेन बेटा आया है क्या? ओके अनीता सिस्टर खड़ी हो जाइए. एनो દીકરો મોની એ પોતે કોઈ સાક્ષી આપશે. હું આપને કહું છું એક જગ્યાએ મળવા ગયા અને હું બેચેન થઈ ગઈ અને હું ફેરીને સિસ્ટર ડોરીસ અમે લોકો ઘરે આવવાના બદલે મેં કીધું મારે તો અનિતા બેનના ઘેર જવું છે. મોનિસને મળવું છે. મોનિસ એના પપ્પાએ તો મને એમ કીધું હતું કે અમે દવાખાને જઈએ છીએ બાટલો ચડાવીને ઘરે આવી જઈએ છીએ. પણ મને એમ થયું કે મારે મળવું છે. અને હું ફોન કરતી રહી. એમણે એક જગ્યા મને કીધી મારા સમજવામાં ભૂલ હશે કે વોટેવર ત્યાં નહીં મળ્યા. હોસ્પિટલ આગળ મેં ફરીથી ફોન કર્યો અને તેઓએ મને એડ્રેસ આપ્યું. જ્યારે અમે ગયા ત્યારે મોનિસ એકદમ સિરિયસ. એને ઓઢાયેલું હતું અને સખત ફીવર હતો. અમે લોકોએ બધું એનું ઓઢાયેલું કાઢીને મેં કીધું મને બરફ જોઈએ છે. અને બરફમાં આ દીકરાને અમે રબ દોડી દીધો. मधुरम में ले गया ना सिस्टर्स के बाद. હું આપને કહું છું છોકરો અનકોન્શિયસ 12 દિવસ સુધી બેઠ જાય સિસ્ટર. 12 દિવસ સુધી બેભાન. ડોક્ટરે તેને ફક્ત 72 કલાક આપ્યા હતા. 12 દિવસ સુધી એ દીકરો બેભાન હતો. અને ચર્ચ હું આજ આપને કહેવા માંગુ છું 12 દિવસ પછી એને આંખ ખોલી અને આજુબાજુ જોવા લાગ્યો. પણ હજુ સુધી તે સાંભળતો નથી. પણ આંખ ખોલી છે. હાલેલુયા. ઓ 13, 14, 15મા દિવસે એ સાંભળવા પણ લાગ્યો. જોવા લાગ્યો. પ્રભુની સ્તુતિ થાવ. અને આ દીકરાના ગળામાં ટ્રેક્યોસ્ટોમી. આજે મેં એ બધા ફોટા નથી તમને પ્રોજેક્ટર બતાવવાની તૈયાર. હું તમને કહું છું આ દીકરા માટે કોઈ આશા હતી જ નહીં. પણ પ્રાર્થના કરતા રહ્યા ના પ્રભુ તારું વચન કહે છે મારા સોળથી તને સાજા પણ છે. એ દીકરો સાજો થયો અને પ્રભુની સ્તુતિ થાવ. તે ઘરે છે. હું આજે આપને કહું છું દેવ કે છે મુર્દાઓ પડશે પણ હું તને આરોગ્ય તથા કુશળતા આપીશ. હું તને નિરોગી કરીશ. પ્રેઝ ધ લોર્ડ. રૂથ બેનની મમ્મી 92 યર્સ પૂરું કરીને અત્યારે 93 યર્સમાં છે. અને હું આજે આપને કહું છું જૂન મહિનાની અંદર એ બાઈ સિરિયસ થઈને આવું કહેવું નથી મારે. અને એની માટે પ્રાર્થના કરતા રહ્યા. અને પ્રભુની સ્તુતિ થાવ. એ બેન પણ આજે ઘરે છે. એક્સિડન્ટ ઇન્જુરીની અંદર બાબુભાઈ બહુ સિરિયસલી ઇલ હતા. પ્રભુના બાળકોએ પણ આઈસીયુમાં હતો. એની બ્રેઇન સર્જરી કરવામાં આવી. આજે તે ઘરે છે. તાળી મારી. હું આજે આપને કહું છું આપણે પ્રભુ
એક કહેવત એવી છે, ડોક્ટર ટ્રેસી, ગોડ હીલ્સ. અને કયો ગોડ હીલ કરે છે, કયો દેવ સાજાપણું આપવાને દાવો કરે છે, એવો કયો દેવ છે કે જે કે હું તને સાજાપણું આપીશ. આ નિર્ગમન 15 અને 26 માં દેવ કહે છે, I am the Lord that healeth thee. હું તારો દેવ યહોવા તને સાજા કરનાર દેવ છે. પિત્તરના પત્રમાં બાઇબલ કહે છે, એને લાકડા પર આપણા માટે ઘા ખાધા, એના ઘાથી આપણે સાજા છે. યશાયા 53 માં કહે છે, તેના સોરથી આપણને સાજાપણું છે. તાળી પાડીને પ્રભુને ધન્યવાદ આપીએ. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. બાઇબલ કહે છે, ઉઠ અને પ્રકાશિત થા, કેમ કે તારો પ્રકાશ આવ્યો છે. એ સંકટ, એ દુઃખ, એ તકલીફ, એ મુસીબતમાં કેમ ન હોય, પણ ધન્યવાદ, ઉઠ અને પ્રકાશિત થા, કેમ કે તારો પ્રકાશ આવ્યો છે. હું આજ આપને કહેવા માંગુ છું તે પ્રમાણે ઈસુ ખ્રિસ્ત નવો દેવ નથી, નવા કરારથી એ નવો દેવ નથી, પણ ઈસુ ખ્રિસ્ત ઉત્પત્તિના પહેલા અધ્યાયની પહેલી કલમમાં કહે છે, આદિએ દેવે આકાશ અને પૃથ્વી ઉત્પન્ન કર્યા. પૃથ્વી અસ્તવ્યસ્ત અને ખાલી હતી, જળનિધિ પર અંધારું હતું, અને તેમણે કહ્યું કે જ્વાળું થાઓ, અને થયું. અને યોહાને 1:1 માં કહે છે, આદિએ શબ્દ હતો, શબ્દ દેવની સંઘાતે હતો, જે કંઈ ઉત્પન્ન થયું એ સકળું તેના વડે ઉત્પન્ન થયું, તેના વગર કશું જ ઉત્પન્ન થયું નહીં. એ જ શબ્દ સદેવ થઈને આપણામાં વસ્યો. એ જ દેવે દેહને ધારણ કર્યું અને ગાબ્રિએલે મરિયમને કીધું, તને પુત્ર થશે, તું તેનું નામ ઈસુ પાડશે, જે જગતનો તારણહાર, એ જગતનો ઉદ્ધાર કરતા. પ્રભુનું વચન કહે છે, ગમે તેવી પરિસ્થિતિ કેમ ન હોય, મારા બાળકો તમે સાંભળો, હું તને આરોગ્ય આપીશ. આરોગ્ય સાથે કુશળતા, હાલેલુયા, આનંદ અને શાંતિ. પ્રેઝ ધ લોર્ડ. હું તને નિરોગી કરીશ. આરોગ્યતા, કુશળતા, નિરોગી. પછી આગળ પ્રભુનું વચન કહે છે, હાલેલુયા, હું તેઓને પુષ્કળ શાંતિ આપીશ. બોલો, પુષ્કળ શાંતિ આપીશ. આજે કોઈને ખબર નહોતી કે હું શાંતિ વિશે કંઈક બોલવાની છું, હે ના? પણ પ્રભુનો આત્મા દરેકને એક રીતે દોરે છે કે આપણે પ્રભુ શાંતિનો દાતા છે, તે શાંતિ આપે છે. અને પ્રભુનું વચન કહે છે, એ શાંતિનો સરદાર છે. અને પ્રભુ ઈસુ સ્મરણમાંથી ઉત્થાન પામીને પહેલો શબ્દ તેના શિષ્યોની આગળ કીધું, તમને શાંતિ થાય, શાંતિ થાય. પ્રેઝ ધ લોર્ડ. ઈસુ જન્મ્યોને ગાબ્રિએલે કીધું, પૃથ્વી પર જે લોકો પર દેવ પ્રસન્ન છે, તેઓને શાંતિ થાવ. બોલો, શાંતિ. અઢળક પૈસો છે, બધું છે, પણ શાંતિ નથી તો શું ફાયદો? આજે આપણે પ્રભુ અહીંયા બેઠેલી દરેક વ્યક્તિને શાંતિ આપે છે, મને પણ શાંતિ આપે છે. હાલેલુયા. ચોથી વસ્તુ કહે છે શાંતિ, અને પાંચમી વસ્તુ પ્રભુ કહે છે સત્યતા આપીશ. તમે સત્ય જાણશો ને સત્ય તમને મુક્ત કરશે. મારા લોકો અંધવિશ્વાસમાં નહીં દોડે, મારા લોકો ગાડરિયા પ્રવાહની પેઠે નહીં રહે. હું તેઓની આગળ સત્યને પ્રગટ કરીશ, હું તેઓને સત્યતા આપીશ, અને તેઓ સત્યતામાં ચાલશે, અને હું તેઓને આશીર્વાદ આપીશ. પ્રભુના બાળકો હાથની મેઘની સંગત છે. હું બોલવા જાઉં તો ઘણું છે, ઘણું છે, ઘણું છે, ઘણું છે, ઘણું છે. નવમી કલમ કહે છે, હું તેઓનું સર્વ પ્રકારે હિત કરીશ. તેઓ વિશે પૃથ્વીની પ્રજાઓ સાંભળશે, ત્યારે સર્વ પ્રજાઓ તેની આગળ આ નગરમાં મને આનંદ સ્તુતિ સન્માનરૂપ થઈ પડશે. અને તેનું જે હિત તથા કલ્યાણ હું કરું છું, તેના લીધે તેઓ ભય પામીને કાંપશે. થેન્ક યુ જીસસ, થેન્ક યુ જીસસ. હું આજ આપને કહું છું, છઠ્ઠી કલમનો આશીર્વાદ સામાન સમાયેલો છે. એ આરોગ્યતા, કુશળતા, નિરોગીપણ, પ્રભુના બાળકો, શાંતિ અને સત્યતા સામાન સમાયેલી છે. મેજ, હાલેલુયા. આ મેજ પર એક રોટલી અને એક પ્યાલો છે. બોલો, એક જ રોટલી, એક જ પ્યાલો. આપણે ઘણા બધા હોવા
ભાગીદાર છે. બોલો, એક જ રોટલી. હાલેલુયા. ઈસુ ખ્રિસ્ત એક જ છે. ઈસુ ખ્રિસ્ત ઘણા નથી. આકાશ અને પૃથ્વીમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત સિવાય કોઈ નામ નથી કે પાપી માણસનું ધારણ થાય. અને આજે ચર્ચ આપણે પ્રભુના નામે ધન્યવાદ આપીએ કે દેવે આપણે કીધું મારા આવતા સુધી તમે મારું મરણ યાદ કરો. પહેલું કોરિન્થી 10મા અધ્યાયમાં બાઇબલ કહે છે જે રોટલી પર આપણે આશીર્વાદ માંગીએ છીએ એ રોટલી ઈસુ ખ્રિસ્તના શરીરની સંગતરૂપ નથી. જવાબ છે હા, સંગતરૂપ. જે પ્યાલા પર આપણે આશીર્વાદ માંગીએ છીએ એ પ્યાલો શ્રી ખ્રિસ્તના રક્તની સંગતરૂપ નથી. જવાબ છે હા, એ ખ્રિસ્તના સંગતનો પ્યાલો છે. અને બાઇબલ કહે છે આ પ્યાલો મારા રક્તમાં નવો કરાર છે. આ પ્યાલો બતાવે છે કે હા, હું તમારા માટે સલીબ પર મરણ પામ્યો, પાપોની માફી માટે રક્ત વેવડાવ્યો વગર પાપોની માફી નથી. તમારા માટે મેં મારું રક્તને આપી દીધું. બાઇબલ યશાયા 53 માં કહે છે હાલેલુયા, તેના માર ખાવાથી એના સોટીના મારથી આપણને શાંતિ મળી. પ્રેઝ ધ લોર્ડ. એ છઠ્ઠી કલમનો આશીર્વાદ ટોટલ ક્રોસ, ટોટલ પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. અને બાઇબલ કહે છે મારા આશ્રય વગર પિતાની પાસે કોઈ જલ્દી જઈ શકતો નથી. જેણે મને જોયો છે તેના મારા બાપને જોયો છે. હું અને બાપ એક જ દેવને પવિત્ર માનો. ચર્ચમાં આજે સવારે તમને કહેવા માંગુ છું, હું અને તમે કેટલા ભાગ્યવાન છીએ. જે રાત્રે પાસ્કા પાડવામાં આવ્યો, જે રાત્રે એ રથને પાસાની પર લગાડવામાં આવ્યો, હઠીલો રાજા રડવા લાગ્યો. એના ઘરથી માંડીને મિસ્રના દાસ-દાસીઓના ઘરમાં ચિલ્લાહટ, રોડ હતી. કોની દફન ક્રિયામાં કોના દિલાસો આપવામાં જાય. એક પણ ઘર રુદન વગર બાકી નહોતું. પણ એવા ઘરો હતો જ્યાં હલવાના રક્તની નિશાની હતી, ત્યાં એક પણ વ્યક્તિ મરી નથી ગઈ. હું આજ આપને કહું છું, આ મેજ જીવન અને પુષ્કળતાનું જીવન આપે છે. આ મેજને માટે બાઇબલ કહે છે વિનાશક ફરશે, પણ જે ઘરોના ઉપર રક્તની નિશાની હશે એને ટાળી મૂકવામાં આવશે. બોલો, ટાળી મૂકવામાં આવશે. ત્યાં મૃત્યુનો દૂત જશે જ નહીં. આજે આ મરણ આપણને યાદ દેવડાવે છે કે મારી દીકરી, મારા દીકરા, તું જીવશે અને પુષ્કળ જીવશે. જે કોઈ આ રોટલી ખાય છે ને આ પ્યાલામાંથી પીવે છે તે સદા જીવતો રહેશે. આકાશમાંથી ઉતરી આવેલી રોટલી હું છું એટલે ઈસુ ખ્રિસ્ત પોતે. અને પ્રભુનું વચન થોડા સમય પહેલા આપણે હજીકેલ 9 માંથી વાંચ્યું હતું, જેના કપાળ પર નિશાની નથી. તે સ્ત્રી હોય, પુરુષ હોય, વૃદ્ધ હોય, બાળક હોય, દયા વગર તેને મારી નાખવામાં આવે. પણ જેના કપાળ ઉપર નિશાની છે એની નજીક તું જતો નહીં. હું આજ આપને કહું છું, શેતાને પરમિશન નથી તમારી નજીક આવવાની માટે. જો પ્રભુનું મરણ તમે યાદ કરો છો, જો ઈસુ ખ્રિસ્તના રક્તમાં તમે ઢંકાયેલા છો, તો પ્રભુના બાળકો, આજે આપણો પ્રભુ કહે છે કેદખાનામાં દેવનું વચન બીજી વાર આવ્યું. હાલેલુયા. તમે ગમે તે પરિસ્થિતિમાં કેમ ન હોય, દેવ તમારી સાથે વાત કરે છે. તમારા સંકટો, તમારા દુઃખો, તમારા બંધનો, તમારા નિરાશા, તમારી સતાવણીની અંદર દેવ તમારી સાથે વાત કરે છે. હાલેલુયા. અને જો દેવ વાત કરવાનું બંધ કરે તો મોટો પ્રોબ્લેમ છે. શાઉલ સાથે દેવે વાત કરવાનું બંધ થયું અને શાઉલનો અંત મરણ આવ્યો. એનું રાજ્ય છીનવી દેવામાં આવ્યું, કૃપા ઉંચકી લેવામાં આવી. ધન્ય છે દેવ તમારી સાથે વાત કરે છે. આવો ચર્ચ દરેક જણ પોતાના પગ પર ઊભા થઈ જાઓ. આપણા પગો પર ઊભા થવું એટલે વચનને માન આપવું. આપણા હાથ ઊંચા કરીને પ્રભુની આગળ પ્રાર્થના કરીએ કે સર્વશક્તિમાન પરમેશ્વર, હું તારી સ્તુતિ કરું. જે કે જણ પોતાના હાથ ઊંચા કરે અને પ્રભુને કહે કે ઓ દેવ, તે મને કીધું છે હું તને આરોગ્ય આપીશ, હું તને કુશળતા આપીશ. તારો આભાર. એક વ્યક્તિ હાલેલુયા જગ્યા પર પ્રભુ હાજર છે. એ આરોગ્યતાનો આશીર્વાદ, શાંતિનો આશીર્વાદ એ ઈસુ ખ્રિસ્તના બધા સ્તંભ દ્વારા મળેલો છે. દરેક હાથ ઊંચા થઈને પ્રાર્થના કરવાનું શરૂ કરે. તમે સાંભળ્યું ઘણું સાંભળ્યું અને હવે તમે પ્રભુને ટોટલ હાલેલુયા આધીન થઈ જાઓ અને પ્રભુને કહો, મારા જીવન માટે હું તારી સ્તુતિ કરું છું. મારા હાર્ડ ટાઈમમાં, મારા સંકટમાં, મારી ચિંતામાં, મારા બોજામાં
तुम्हारी સાથે વાત કરે છે માટે પ્રભુ તું મને આશીર્વાદ ઓ પ્રભુ તું મને આશીર્વાદ let your kingdom come તારું રાજ્ય મારામાં આવે એક વ્યક્તિ પ્રાર્થના કરો thank you પ્રભુ તમે પ્રભુને કહો તું મને શુદ્ધ કર પ્રભુ તું મને પવિત્ર કર જે કોઈ આ રોટલીમાંથી ખાવા માંગે જે કોઈ આ રોટલીમાંથી ખાવા માંગે અને પ્યાલામાંથી પીવે તે પ્રભુને કહે હાલેલુયા કે પ્રભુ તું મને પવિત્ર કર જે કોઈ અયોગ્ય રીતે આ રોટલીમાંથી ખાય છે અને પ્યાલામાંથી પીવે છે બાઇબલ કહે છે કે અપરાધી થશે आओ प्रभु ने આપણે પ્રાર્થના કરીએ મેજને માટે તું મને પવિત્ર કર હાલેલુયા જેઓએ પસ્તાવો કર્યો જેઓએ પોતાનું જીવન પ્રભુને સોંપ્યું જેઓએ બાપ્તિસ્મા વડે પોતાનું જૂનું માણસપણું હાલેલુયા દાટી દીધું જે ખ્રિસ્તમાં ચાલી રહ્યા છે પ્રભુને કહો શુદ્ધ ઓ તમે બાપ્તિસ્મા લીધું તમે પવિત્ર આત્મા પણ પામ્યા પણ અગર શતાને તમને કોઈ પાપમાં ફસાયા તમે આળસુ બન્યા તમે પ્રભુથી દૂર ગયા આજે કહો પ્રભુ તું મને પવિત્ર કર प्रभु तू मैंने पवित्र कर let your name be glorified प्रभु ने कहो तू मैंने शुद्ध कर तू मैंने पवित्र कर हालेलुया thank you प्रभु पवित्र कर प्रभु पवित्र कर प्रभु पवित्र
અમે તમારા પવિત્ર અતિ પવિત્ર વચન માટે સ્તુતિ કરીએ છીએ. આકાશ અને પૃથ્વી જતું રહેવું સહેલ છે, પણ તારા વચનનો કહાનો કે માત્ર પૂર્ણ થયા વગર જ નથી થતો. ઓ અગ્નિમાં 7 વાર શુદ્ધ કરાયેલું વચન માટે અમારો આત્મા છે ચિકાર કરે. અને આજે તમે અમને કહ્યું છે કે હું તને આરોગ્ય તથા કુશળતા આપીશ, હું તને નિરોગી કરીશ, હું તને શાંતિ આપીશ, અને હા, હું તને મારી સત્યતા આપીશ. અને આ બધું તારા વધસ્તંભમાં છે, આ બધું તારા મરણમાં છે, જે મરણ પર જય પામેલું થયું. અમે સ્તુતિ કરી છે. અને હવે અમે તારી પવિત્ર મેજ પાસે આવ્યા છે. આ રોટલીમાંથી ખાવાની પ્યાલામાંથી પીવા મને તમારા એક એક બાળકોને યોગ્યતા આપો. અગર કોઈ અયોગ્યતા, અશુદ્ધતા અને મલિનતા છે, શુદ્ધ કરો. તમારું વચન કે છે યહોવાના પવિત્ર પાત્ર ચખનારાઓ તમે પોતાને પવિત્ર કરો. પ્રભુ, તમારા બાળકો જેટલા આ મેજને પડાવે છે તેઓને પણ પવિત્ર અને શુદ્ધ કરો. લેનાર વ્યક્તિઓને પણ શુદ્ધ અને પવિત્ર કરો. તારા આવતા સુધી તારું મરણ યાદ કરી પાસના આશીર્વાદોને પ્રાપ્ત કરવાની કૃપા પ્રભુ ઈસુના નામમાં